તેમાં તમારું હાર્દિક સ્વાગત છે। કેન્દ્ર સરકાર દ્વારા MTS અને હવાલદાર માટેની ભરતી બહાર પાડવામાં આવી છે। તો ફોર્મ ભરવા માટે તમારી પાસે શૈક્ષણિક લાયકાત શું હોવી જરૂરી છે, ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરાઈ શકશે, કુલ કેટલી જગ્યાઓ છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તેના માટે તમે વિડીયોમાં અંત સુધી જરૂર બન્યા રહેજો। મલ્ટી ટેસ્ટિંગ સ્ટાફ MTS અને હવાલદાર માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામિનેશન ભરતી 2024 બહાર પડી ચૂકી છે। ફોર્મ ભરવાની શરૂઆત 27 જૂનથી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવા માટેની લાસ્ટ તારીખ 31 જુલાઈ 2024 છે ને તમારે ફોર્મ ભર્યા પછી ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો ફી ભરવા માટેની લાસ્ટ તારીખ 1 ઓગસ્ટ 2024 છે। ફોર્મ ભરતા સમયે જો તમારે ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ આવી ગઈ હોય તો તમારે 16 ઓગસ્ટ 2024 થી 17 ઓગસ્ટ 2024 સુધીમાં તમે તેમાં સુધારો કરી શકો છો। આ સુધારા માટે તમારે ફી ભરવી પડશે અને ઓનલાઈન કોમ્પ્યુટર પરીક્ષા ઓક્ટોબર નવેમ્બર 2024 હોઈ શકે છે। કોઈ પણ પ્રકારની તમારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં અગવડ આવતી હોય તો તમે SSCના હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો। ખાલી જગ્યાઓની વાત કરીએ તો MTS માટે કુલ 4887 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, ત્યારે હવાલદાર માટે 3439 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। જગ્યાઓને લગતી માહિતી માટે તમે SSCની વેબસાઇટ પર જઈને તમે ફૂલ માહિતી ચેક કરી શકો છો। ઉંમર મર્યાદાની વાત કરીએ તો કુલ 18 થી 25 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો જ આ ફોર્મ ભરી શકે છે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે એજ રિલેક્શન પણ આપવામાં આવ્યું છે। 18 થી 25 માટે તમે MTSમાં 8/2/1999 થી 1/8/2006 સુધીના ફોર્મ ભરી શકે છે, ત્યારે હવાલદાર માટે ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ છે, જેમાં 2/8/1997 થી 1/8/2006 સુધીના ઉમેદવાર ફોર્મ ભરી શકે છે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા કુલ 2 સેશનમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ સેશનમાં ગણિત અને રીઝનિંગની પરીક્ષા હશે, જેમાં કુલ 20 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નના 3 ગુણ હશે, જેમાં તમને 45 મિનિટનો સમય આપવામાં આવશે અને રીઝનિંગમાં પણ કુલ 20 પ્રશ્ન હશે, જેમાં દરેક પ્રશ્નના 3 ગુણ હશે, તેમાં કુલ 45 મિનિટનો સમયગાળો તમને આપવામાં આવશે। અને પાર્ટ 2 માં જીકે, જનરલ નોલેજ અને ઇંગ્લિશ છે, જેમાં કુલ 25 પ્રશ્ન હશે અને દર પ્રશ્નનો 3 ગુણનો હશે અને ઇંગ્લિશમાં પણ 25 પ્રશ્ન હશે અને દરેક પ્રશ્ન 3 ગુણનો હશે। આમ તમને 45 મિનિટ સુધીનો સમય આપવામાં આવશે। આમ બંને પાર્ટનો થઈને કુલ તમને 1.5 કલાકનો સમય આપવામાં આવશે પરીક્ષા માટે। ગુજરાતમાં પરીક્ષા સેન્ટરોની વાત કરીએ તો અમદાવાદમાં પરીક્ષા સેન્ટર છે, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા, આમ આટલા પરીક્ષા સેન્ટર ગુજરાતમાં આવેલા છે। હવાલદાર માટે ફિઝિકલ પરીક્ષાની વાત કરીએ તો તેમાં દોડ 1600 મીટરની છે અને 15 મિનિટમાં તમારે પાસ કરવાનો રહેશે, જ્યારે સ્ત્રીઓ માટે 1 કિલોમીટરની દોડ હશે અને 20 મિનિટમાં તે તમારે પાસ કરવાની રહેશે। પુરુષો માટે હાઇટ देखिए तो 157 સેન્ટીમીટર 0.5 છે, જ્યારે છાતી 81 સેન્ટીમીટર છે ને સ્ત્રીઓ માટે હાઇટ 152 સેન્ટીમીટર ને વજન સ્ત્રીઓ માટે 48 કિલોગ્રામ છે। તમે કોઈ પણ પ્રકારની ભૂલભાલ વગર ગુજરાતીમાં ફોર્મ કેવી રીતે ભરી શકશો તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો આ પછી અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે। તેના માટે તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને અમારે વિડીયોની બેલ આઇકોન ઓન કરી દો, જેથી અમારા આવનારા વિડીયો તમને આસાનીથી મળી શકે।